વડોદરામાં વારસિયા રિંગ રોડ પર અચાનક જીબીનો જીવંત કેબલ વાયર ધડાકાભેર તૂટી પડ્યા બાદ આગ લાગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં 8 થી 10 ભૂલકાઓનો આપાત બચાવ થયો હતો. એમજીવીસીએલની વધુ એક બેદરકારી સામે આવી છે. વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલ સુંદરમ સોસાયટી અને રાધેશ્યામ સોસાયટીમાં ગત રાત્રિએ અચાનક એમજીવીસીએલનો જીવંત કેબલ વાયર સ્પાર્ક સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. વીજ કેબલ તૂટી પડ્યા બાદ લોકોના ઘર આંગણે પડતા રહીશો પોતાના ઘરોમાં જ કેદ થઈ ગયા હતા. આ દ્રશ્યો જોઈ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ફટાકડા ફૂટી રહ્યા હોય તેવા સ્પાર્ક સાથે કેબલ વાયર ઉપરથી નીચે લોકોના ઘર આંગણે પડ્યો હતો. જ્યારે કેબલ નીચે પડ્યા બાદ તેમાં આગ લાગી ગઈ હતી. જોકે રહીશે હિંમત દાખવી તુરંત તેના પર રેતી નાખી અને દબાઈ દીધું હતું. રહીશોની ફરિયાદ બાદ યોગ્ય કામગીરી નહીં કરવામાં આવતા લોકો ભયના ઓથાર હેઠળ જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે. જોકે સદનસીબે આ ઘટનામાં 8 થી 10 ભૂલકાઓનો આબાદ બચાવ થયો હોવાનું જોવા મળ્યું છે. બીજી તરફ આ ઘટના બાદ એમજીવીસીએલ સામે સોસાયટીના રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.